પૂરી ચા પીવા આવે ચાલે ને આવી મારા હાટો પાણી જે સવારને 5 વાગ્યા મને ઉઠાડે મોજ કરે કે ખેતરમાં પાણી વારવું છે કે હાલી કે પેલી હે ટાઈમર ચાલુ થઈ ગઈ આ હોયણી તો આ ઘઉં છે તો આ રીતે આમ સમકી પેલું પાણી હે ને તબોરથી ભરાણ સુરત દાદો નીકળે ગોટાણે વેલો ओ देश मेरे तेरी शान पे सदके। તો રામ રામ ખેડૂત ભાઈ, કેમ છો તમે બધા મજામાં? તો સ્વાગત છે તમારા બધા નવા વિડીયોમાં. તો ભાઈ શિયાળો મોસમનું વાવેતર આપણે ચાલુ થઈ ગયું. હા, ઘઉં વાવવાનું અત્યારે ચાલુ છે, ટ્રેક્ટર આ બધું ચાલુ છે. આ રીતે ક્યારે બધું રેડી કમ્પ્લીટ થતું જાય. ટ્રેક્ટર વાવવા પીગો ને સેટિંગ બેટિંગ કરે ભાઈ. અને અહીંથી આપણે આવી રીતે વાવવાનું હોય. પહેલી હેઠામાંથી શરૂઆત કરવાની છે ઘઉંની આખા ખેતરમાં. ને આ ભાઈ બાસ્કી અને ઘઉં ખાતર ને મોટરસાઇકલમાં રસ્તો બાજુમાં એટલે હારતો જાય ને આવી રીતે આપણે સ્ટાર્ટ થઈ ગયું. પહેલે ઉથલ ધીમે જવા દીધી આ રીતના આમ ચાલુ. તો ભાઈ પહેલી શરૂઆત હેઠામાંથી થઈ ગઈ આપણે લોકોને ઘઉં વાવવાની. બિસ્કુટિયા ટ્રેક્ટરવાળા ભાઈને અનુભવ બહુ હાઈકલા છે એટલે માર આવે બોમ્બાટ વાવવાની સ્પીડ બહુ જોરદાર છે. અને બીજી ઉથલ તો લાગી ગઈ આવી રીતના. ઘઉંમાં તો કારણ કે વધારે હાંકીએ ને કંઈ વાંધો ન આવે, સ્પીડ વધારે હોય તો સારું. ગાયઠકને જીરો ને ધાણા ને એમાં ધ્યાન રાખવું પડે. ઘઉંમાં એટલું બધું ભાઈ ધ્યાન ના રાખવું પડે. ઘઉં બહુને બધાએ ભરી દીધેલ છે, થારા બારા કમ્પ્લીટ છે બધા. વાવેતર જોરદાર થાય. માપમાં એમ કે વીઘે દોઢ મણ વાવવાના હોય તો ઉત્પાદન સારું થાય. બહુ ઘાટું હોય ને બહુ પારું હોય નહીં. અને ભાઈ આ વર્ષે થોડોક બિયારણમાં ફેરફાર કર્યો, કારણ કે દર વર્ષે તો વટાળા ને એવું બધું સાણાનું આવતા. એટલે આ વર્ષે પ્લોટના ઘઉં વાવ્યા. આ બિસ્કુટિયા ઘઉં આવે ને એ રીતે પહેલી વાર અખતરો કર્યો વીઘે 1.5 મણ. અને આપણે પહેલાં કંઈ પૈસા રોકાણ કરવા ના આવે. જ્યારે કટર વાઢીએ અને તૈયાર થઈ જાય ને ઘઉં હોળીએ ત્યારે એ બધા લઈ જાય અને ત્યારે પૈસા આપણે વારી લઈએ. ટૂંકમાં એમ કે લગભગ 1000 રૂપિયા આસપાસ છે. અને ધાર બાર કે કંઈ દેવું ન પડે. ટૂંકમાં એમ કે કટર વાઢીને ઢગલો કરી દઈએ ખેતરમાં નીકળી જાય ને ત્યારે જોખી જાય ને પૈસા વારી લે. લગભગ બજાર ભાવ કરતાં મણના લગભગ 20 કિલાના 40-50 રૂપિયા કે 30 રૂપિયા કંઈક વધારે પૈસા આપે છે. એટલે પહેલી વાર અખતરો કર્યો કેવા ઉતરે ને કેવા ન ઉતરે. ને વીઘે પણ ઝાઝા ઉતરે. આ બધા દેહી ઘઉં કરતાં ઠાવકા ઉતરે એ રીતના વાત સાંભળી. પહેલી વાર અખતરો હોય કેવા થાય કેવા ન થાય ભગવાન જાણે. તો આ ઘઉં છે તમારા લાલ ઘઉં નથી, પણ આમાં છે ને દવાનો પાટ મારેલો તૈયારી જ આવે. આ રીતના આમ સમકે દવાનો પાટ ટૂંકમાં એમ કે મારેલો એટલે ઉગાવ જોરદાર થાય અને વહેલા ઉગવા માંડે અને કંઈ બહુ નુકસાની ના આવે. આ ઘઉં હે ભાઈ 2-3 વર્ષથી બધા વાવે છે બિસ્કુટિયા ઘઉં. તો આપણે આજે આ વર્ષે ટ્રાય કરી દઈએ કેટલા થાય કેટલા ન થાય. લગભગ બધા ઘઉં કરતાં ઉતારો વધારે છે. અને આ બાજુ તો અડધો વવાઈ ગયું, અડધો અહીં પૂગ્યું, ટ્રેક્ટર ચાલુ છે. આ બાજુ બાકી છે, હાઈન થાય તો વવાઈ જાય. એનો બાસકામાં આ રીતના માર્કો મારે લાવે. એનો બાસકો આ છે કુશી ધાન બીજ. ટૂંકમાં એમ કે ઓલા ઘઉંનું બાસકો આવે ને હાદા એ રીતના બાસકો આવે. એમ તો ઘણું બધું ટ્રેક્ટરવાળા ભાઈ વાવી નાખ્યું, ઘા આવે. આ રીતના રાતા મારે રાતા આસા ગુલાબી ટાઈપના તગારામ નાખ્યા એટલે હરખા દેખાય. અને વીઘામાં વાવેતર 1.5 મણ એટલે ટૂંકમાં મિનિમમ હાઈકલા વાવેતર થાય. વધારે ના થાય ને ઓછું પણ ના થાય. કારણ કે 2 મણ ઘણા નાખતા હોય. 2 મણ નાખીએ ના તો કારણ કે આ બધા ઘઉં ફૂટે એટલે બધા ઘાટા થઈ જાય. એટલે બહુ જમાવટ ના ઉતરે ને એટલે 1.5 મણ નાખવો જરૂરી. તો ભાઈ 3 વાગ્યાનો ચા આવ્યો ને મહિને બધા ફેમિલી પીવા ચા. પાણી વધારે બદલે. તો આ રીતના મોટો ક્યારો કરી નાખ્યો. એક પારી અહીંયા તો બીજી પારી અહીંયા. આવી રીતના મોટા ક્યારા કરી નાખવાનો. વસલી પારી છે ને આ રીતના જુગાડ કરીને ભૂહાતી જાય. એટલે આમાં ટૂંકમાં હમાર તો બીજો મારવો જ પડે વયસમાં. આસો હમાર ટૂંકમાં ક્યારા બા બધા મોટા હોય ને પીવારો હલબા લાગે. બીજે તો વાવવાનું ઘણું બધું બાકી. અડધે પૈકું આખા ખેતરમાં ઘઉં જ વાવી જાય ટૂંકમાં. બીજું તો કંઈ માથા કોઈ ના રહીએ. પાણી એક વારવાનો રહીએ કટર આવે વાટી જાય. તો આવી રીતને ભાઈ ટ્રેક્ટરથી હમાર મારી દેવાનો થાંભલાથી. વસલી પારીઓને જરાક ઢબો રહેતો હોય ને એ ના રહીએ
એક હરખો ક્યારો રોળાઈને થતો જાય એટલે મોટો ક્યારો બની જાય ને આપણે પાવો હે ને પીવરાવો પાણીથી હલવો પડે આ રીતના આમ થઈ ગયો ને કમ્પ્લીટ ક્યારો લાગે જોરદાર મોટો બધો હવે તો થોડાક રહ્યા એમ કે અડધી કલાક થાય વાવતા પતી ગઈ બધા વવાઈ ગયા અડધી કલાકમાં તો ફિનિશ વાગ્યા અત્યારના 5 તો ભાઈ આપણા ગામ વવાઈ ગયા છે એટલે હેઠામાર મારી દીધી ને કાલથી ઓરવણું ચાલુ ભૂરી ચા પીવા આવે છે હાલે ને આવી મારા હાટો મને કાલે ચા પીએ લઈ ગઈ પાણી જે સવારના 5 વાગ્યા મને ઉઠાડે મોજ કરે કે ખેતરમાં પાણી વારવું છે કે હાલી કે એટલું પીગું લઉં કે 10-15 ક્યારા જેટલું પીગ હોય એમને હા બળકા મોટા મોટા મારે જતા તો લઈ લેજો અડારી હવાના પોરમાં તમારે કોઈને પીવું હોય તો આવો અટાળ ખાલી અડારી છે હમણાં નાખીએ ભૂરી સાત આલામો હે ને કંઈક પીણા બીણા તો ન હોય આમાં કઈ બકરી દૂધનો અરે વાલો ક્યારો છે લઈ ગયો જરાક જોતી આટો મારતી જવા ભરાવા આવ્યો વારો હજી વાર લાગે આકોને ક્યારે મોકલવું ને આવતો રહ્યો થોડોક હજી સુરત દાદો નીકળ્યો ને કમસે નીકળે ગયો જો આ લાલમાં દેખાય લાલ નીકળી ગયો અને 5 વાગ્યાને કરી હતી લગભગ 12-13 ક્યારે જેવું પીધું હોય છે અહીંયા પીગ્યું ને આ બાજુ એટલું બાકી રહ્યું ઉપલું બધું આખું પી ગયું એક પારી પીવાઈ ગયું કારણ કે સવારે વરસાદ મોડો થયો હતો ને 5 એટલે ઘણું વાવવા જ પડ્યા કારણ કે 1 મહિનો દિવસ બધાના 5 થયા બધા વાવેતર આ શિયાળું મોસમ બધું 5 થયું અને ભાઈ ઘઉં તો અમે પહેલી વાર આ વર્ષમાં જ વાવ્યો બાકી મોસ્ટ ઓફલી આપણે વટાણાના કારીગર વટાણા લગભગ 3-4 વર્ષ તો મિનિમમ ઉપર ધબડાટી જ બોલાવી વટાણાનો ભાવ સારો વટાણામાં શું હે કારણ કે મોસ્ટ ઓફલી કંઈ એટલો બધો કંઈ ખર્ચ બરસ આવે ને દવા જે નોર્મલ અને એમાં ઘઉંના જેનું કામકાજ ને ઉતરે હારા ભાવે હારા લીલા લાહ વટાણા આવે ને એ ઘઉંમાં આમાં એવું હોય કે જો મોડું થયું પહેલી વાત તો કે વરસાદ બહુ છેલ્લો એટલો ભર્યો ને છેલ્લો ભૂકા કાઢી નાખ્યા અને આમાં એક એ ફાયદો થાય કે આપણે કંઈ રૂપિયા કે બિયારણને રોકવા ન પડે રૂપિયાનો તો એવું કંઈ ન હોય પણ આમાં છે ને પ્લોટિયા છે પ્લોટના એટલે બિસ્કુટિયા ઘઉં આવે ને એ મેં પહેલી વાર વાવ્યા એટલે કે જોખી જ જાય પૂતરીએ છેલ્લે કે આપણે હલરમાં ધારબાર દાવા ના આવે ને ભાવ મેં સારો ને કે આપણે બધા ઘઉં વાવીએ ને એના કરતાં 30-40 રૂપિયા કઈ રીતના કંઈક વધારો આપે આ વાર ટ્રાય કરીએ અબેડા ખાય હા 42-43 વીઘાને બધે ખબાડી દીધા 2 વાડીઓ આવું કામકાજ છે ભાઈ આપણું અને વટાણામાં એવું જ કામકાજ છે ઘઉં જેવું જ ઘઉં ને વટાણા બે બરોબર જ કારણ કે પાણી આ ઘઉંમાં પાણી જ જોઈએ 8-9-10 પાણી ને વટાણામાં 8-9-10 પાણી જ જોઈએ બેમાં હરખા પાણી જ જોઈએ આ રીતના જેમ ઘઉંમાં વારીએ ને ભાઈ ખેડૂત ભાઈ એ રીતના વટાણામાં એ રીતના જ વારવાનું વટાણા પાકો અનુભવ છે જે લીલા લાહ આવે ને એ બધાથી ઉત્તમ બધી રીતે ફાયદાકારક અને ભાવે સારો હવે હમણાં મેં બિયારણમાં વેચા છૂટક એ પસીહોના વેચા 2,500 ને ગોંડલ ભરણ ગાતા એમાં 2200 આસપાસ આવ્યા એટલે વટાણામાં સારું હા ભાઈ ક્યારે બધે પેલું પાણી હે ને ટબોરથી ભરાણા બધે ને બગલા ગદના કંઈ કારો કોપ કવર આવી દેતા કે હક નથી લેવા દેતા ખબર નહીં રામ જાણે બગલા ક્યાંથી ખબર ને સવારના પોર વટાણામાં 7 વાગ્યામાં પૂગી આવ્યો ક્યારેક 6 વાગ્યામાં સવારના વહેલા અંધારામાં પૂગી આવે આ બધા ટાપેને બેઠા છે ને આપણે કેમ સિઝન ચાલુ થાય વિવાડામાં આ એની સિઝન ચાલુ થાય બુંદી ને ગાંઠિયા ને આપણે ખાવા જઈએ ને લગ્નમાં ઢેફલા ને આ બધા જીવડા ને બધા એનો નાસ્તો હવારના ઉપરમાં સિઝન ખોલી આ બધા એને લગ્ન કહેવાય કદાચ કોઈ મારા જે ખેડૂત ભાઈ હોય ને આવું કવર આવતા હોય બગલા જ્યારે કોમેન્ટ કરજો કે આપણે બધા હરખા જ છીએ મારી ઈચ્છા અહીંયા બધા ઘરના ઘેરા પૂગે 3 વાગ્યાના બેઠા જતા અહીં લાગે ઘરના ધોરા બગલા જતા અંદર મનના મેલા બધા જીવડો કે દીઠો ને પડબર ડબનાર ઉપાડ્યો સુરત દાદો નીકળે ગયો ટાણે વેલો જાજો સડે ગયો બાજુવાળા ભાઈ ઓલા વાવ્યા સાણા પીરિયા ફુવારા હાલે જો કોરામાં વાવ્યો ઉપર ફુવારો મૂકી તો ઉગે તાર હાસણ કારણ કે એમાં એક નુકસાન થાય કે પીરિયો બહુ આવે ઉપરથી ફુવારા મૂકીએ ને એટલે આ ઉપાડો બહુ આવે પીરિયા સાણામાં લગભગ મોસ્ટ ઓફલી સાણામાં ઉપાડાનું કારણ આવે
ઓરવાનું આવીએ ને એમાં ફાયદો વધારે થાય, ઓછો આવે ઉપાડો એમ કે. અને દિવસ કરતાં રાતે પાણી વાળવાની મજા આવે. એમાં જો સવારના પરમાં 3-4 વાગ્યાથી એવી મજા આવે ભાઈ, ખબર નહીં કુદરતી રીતે શું હોય, ક્યારે ઘા ભરાઈ જાય. અને દિવસના તો ક્યારે પાણી હાલે જ ન ઘડીકમાં. રાતે બે ધન ક્યારો જે દિવસને 1 ક્યારે પીતો હોય ને રાતે એ જ ટાઈમમાં એ જગ્યાએ 2 ક્યારે પીએ છે. ખબર નહીં શું કુદરતી હોય, ભગવાન રામ જાણે. મારે તો ઘણો ટાઈમથી અનુભવ છે આ પાણી ભરવાનો. રાતે ઉકેલ કરે ને એવું રાતે ઉકેલ ના કરે. લગભગ ખેડૂત મોસ્ટ ઓફલી રાચી પાણી વારતે હે ને હોય 100% ખબર હે. કદાચ કોઈ મારે જેવો ખેડૂત હોય જોતો હોય આ વિડીયો તો કોમેન્ટ કરજો કે ભાઈ આ વાત સાચી છે. જો હે ને તાણ વગરના કેટલા બધા બગલા હે, લગભગ અહીંયા મિનિમમ તો 60-70 બગલા હે આખા ખેતરમાં. બધું પાણી જાય ને એટલે પહેલાં ડૂટી કટપા આવ્યા ઓલા કારા આવે ને મોટી મોટી સાંસવાળા, નામ તો મને નથી ખાસ ખબર. તો એ પણ ભેગા બગલા ભેગા જ હોય, જીવડા ખાતા હોય. આ બાજુ તાણ વગરના બગલા હે, જ્યાં પાણી હાલતું હોય ને ત્યાં મોસ્ટ ઓફલી વધારે જ હોય બગલા, કારણ કે જીવડા નીકળતા હોય ને. એટલે આ વાત તો હાસી જ છે કે ખેડૂત ભાઈનો મિત્ર તો હે જ. ઘણા બધા બગલા ડ્રાઉં કરે. આમાં હા હપીલા હોય ગદને બાંધે નહીં હો ઘડીકમાં. જીવડા એક બીજું ખાઈ જાય, ત્રીજું ખાઈ જાય, પાહે વાળામાં જટે ને તો એ ગદને બાંધે નહીં. આમાં ગદને આ નાઈટનો હપ્તો હે જ એ ફાઇનલ હે. એમાં ખેડૂત ભાઈ એક વાત તો હે કે આ ધોરા બગલા દેખાય ને જે મારી પાછળ આ બધાય જીવડા ખાવા આવ્યા, એ આપણે હરેક ખેડૂત ભાઈને ખેતરમાં જોવા મળે. એવું નહીં કે મારા ખેતરમાં હોય, બીજાના, ત્રીજાના, પાંચમા, છઠ્ઠા ગમે ખેડૂત ભાઈને આપણે ટ્રેક્ટરથી હાથી વારતા હોય, પાણી વારતા હોય ખેતરમાં. એટલે પરમ મિત્ર કહે તો એ, યાર કહે તો એ, અને દોસ્તાર કહે તો એ. તમને ખેતરમાં બગલા જોવા મળે. એ ઝીણા જીવડા ખાતા હોય ને નાસ્તો કરતા હોય, એટલે હરેક સુખ દુઃખમાં બગલા તો તમને જોવા મળે જ. જ્યાં દેખાય ને 3 વાગ્યાના બગલા આવે પડ્યા. એટલે કુદરતી શું હોય ખબર નહીં ભાઈ. એટલે બગલાવની અને ખેડૂત ભાઈની દોસ્તી તો છે જ, ને કે આ રીતના ન હોય. મોસ્ટ ઓફલી તમને બગલા તો જોવા મળે જ હરેક કામમાં. પછી કોઈ પણ ઋતુ હોય, શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, કે આપણે માંડવીમાં ચોમાસામાં નેતતા હોય, ખાડ ઉપાડતા હોય, કે કપા હોય, કોઈ પણ મોસમ હોય, બગલા તો તમને ખેતરમાં જોવા મળે. હાસી વાત હોય તો જરા કોમેન્ટ કરજો કે આ વાત હાસી છે. તમારા બધાયના ખેતરમાં ખેડૂત ભાઈ હોય, વિડીયો જોતા હોય તો એને ખબર છે, અનુભવ છે કે આ વાત હાસી છે. બગલા તો તમને જોવા મળશે જ. તો જય જવાન, જય કિસાન, મહાદેવ તો હર. આ વિડીયોને અહીંયા રાખીએ. મહાદેવ તો